તો આ તરફ રાજ્યમાં તંત્રને ઢંઢોળો ત્યારે સફાળું જાગે તેવો ઘાટ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ભરૂચમાં તંત્ર દોડતું થયું। ડામર વિના કોન્ટ્રાક્ટરે બનાવેલો રોડ ચકાસવા દોડ્યા અધિકારી। ઢાલથી મહત્તમપુરા સીધાનો સુધીનો રોડમાં ભ્રષ્ટાચારની આશંકા છે, જેમાં ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ સ્થળની તપાસ હાથ ધરી હતી, જેમાં ગેરરીતિની આશંકાને પગલે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે। રાત્રે બધા ઊંઘી ગયા અને કોન્ટ્રાક્ટરે પાથરી દીધી કપચી। રીકાર્પેટિંગમાં હલકું કામ થયાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તાનું યોગ્ય કામ નહીં થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। એકવાર રોડ બની ગયા પછી સાહેબો ચેક તો કરવાનું રાખો, કેમ આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરવામાં આવતા? ઔદ્યોગિક નગરીના રસ્તાઓની આવી હાલત ક્યાં સુધી રહેશે? ક્યાં સુધી નિંદ્રાધીન તંત્રના પાપે પરેશાન થતી રહેશે જનતા? તે સવાલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। એવો બનાવ્યો છે કે જાણે કે રાતે કોઈ ગાડી લઈને આવે તો ગાડી આખી સ્લીપ ખાઈ જાય। આ રોડની ઉપર કોઈ જ કામ કરવામાં નહીં આવ્યું, ખાલી નામ ફૂટો રોડ બનાવવામાં આવેલો છે એવું લાગે છે। આ તો પેલા તમે છે ને કે ચંદ્ર પર ચાલતા હોય ને એ પ્રકારનો છેલ્લા ઘણા વર્ષોથી અમે તકલીફ વેઠતા હતા, અને આ જાગૃત પત્રકારોના સથવારે લોકોના જાગૃત લોકોના સથવારે રોડનું ગઈકાલે કામ છું। અમને ખુશી હતી કે ચાલો ભાઈ આપણા વિસ્તારનો રોડ બન્યો, એટલે કે બહુ વર્ષો પછી જોવાની મળે એવી ખુશી છે। પરંતુ 24 કલાક ના જ્યાં ને અમારા મિત્રો એવા દિનેશભાઈનો અમે અહેવાલ જોઈને અમે પણ ચોંકી ઉઠ્યા। એમના પાસે નગરપાલિકા પાસે એક જ કોન્ટ્રાક્ટર છે, એ મિલી ભગતીમાં કામ કરે છે, અને આ ભ્રષ્ટાચાર લોકોના સામે દેખાઈ રહ્યો છે। અમે આજે આ સીઓ સાહેબને રજૂઆત કરી કે જ્યારે તમે આ રોડ ઉપર ડામર તો છે જ નથી, એમાં ઓઇલ છે, ઓઇલ રોડને બહાર નીકળે છે, તે રોડ કેવી રીતે ટેકાવશે? કેમ કે પ્રજાના પૈસા ટેક્સના વાપરવામાં આવે છે, તે એનું કામ બી તમે બતાવો। વસ્તુ છે કે બ્લોક લાગતા હતા ત્યારે પર વિપક્ષી સભ્યો અહીંયા રાત્રે 2 વાગ્યા સુધી મધરાત સુધી સમય આપતા હતા। તો જ્યારે આ કામ ચાલતું હતું તો હું એવું માનું છું કે વિપક્ષી સભ્યો અહીંયા હાજર રહેવું જોઈએ, જેથી કામની ગુણવત્તા ચકાસાય અને કદાચ આજે પરિસ્થિતિ ઊભી થઈ હતી કાલે આજે ના થતે। પૂરો ભય રહે છે, કેમ કે આ કપચી ટાયરોની અંદર લાગે છે અને અકસ્માત તો પૂરેપૂરો ભય રહે છે। ગાડી સીધી થઈ જાય છે, આગલું બિલને હોલ્ડિંગ કરે છે, ગાડીઓને નુકસાન થાય છે। મોહમ્મદપુરા ઢાલવાળા રોડનું ગઈકાલે રાત્રે અમે પેચવર્ક કર્યું છે, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર અથવા તો પ્લાન્ટમાં કંઈ ખરાબી આવવાના કારણે આજે આમાંથી થોડી કપચીઓ ઉખડી રહી છે। અમે અત્યારે બી સાઇટ વિઝિટ કરી છે, કોન્ટ્રાક્ટરને બી બોલાવ્યો છે, અને જેટલો ભાગ ખરાબ થયેલો છે એ વ્યવસ્થિત રીતે એને કઢાવડાવી અને એની ઉપર ફરીથી કામ કરવાનું। કોન્ટ્રાક્ટર ઉદ્ધવજી છે, ઉદ્ધવજી એન્ડ કંપની છે, અને ટેન્ડરથી જ કામ આપેલું છે। ઘણા બધા રોડના કામ કર્યા છે, સારા થયા છે। આ એક જ રોડમાં આવો પ્રશ્ન બન્યો છે ને ટેકનિકલ કારણને કારણે બન્યો એવું અમારા ટેકનિકલ માણસોનું કહેવું છે।